જામનગરના બચુનગરમાં તંત્રનું મેગા ડિમોલેશન. નદીના પટમાં ગેરકાયદે દબાણ પર ફર્યું બુલડોઝર. સરકારી જમીન પર કરાયું હતું દબાણ અને તે હવે દૂર કરવામાં આવ્યું છે. 2 કરોડ કિંમતની 12,000 ફૂટ જેટલી જગ્યા ખાલી કરાઈ છે. તો સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરાયું હતું, જે હાલ ડિમોલેશન કરીને દૂર કરવામાં આવ્યું છે. તો 12,000 ફૂટ જગ્યા ખાલી કરી દેવામાં આવી છે. બચુનગરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું અને જામનગરના બચુનગરની આ તસવીરો હાલ આપ જોઈ રહ્યા છો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિરેન, જામનગરની આ તસવીરો અમે જોઈ રહ્યા છે. બચુનગર વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. શું વધુ વિગતો? જીવીની ચોક્કસ જણાવી દઉં કે જામનગરના બચુનગર વિસ્તારમાં જ વહેલી સવારથી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે 2 દિવસ પહેલા જે રાજકોટના રેન્જ આઈજી દિલીપ રાય છે તે જામનગરની મુલાકાતે આવ્યા હતા અને જે આવારા તત્વોના જે વિસ્તારો છે તેમજ જે જગ્યાએ ગેરકાયદેસર દબાણ છે તે જગ્યાએ મુલાકાત લીધી હતી. ત્યારે મુલાકાત બાદ જ અચાનક જ પોલીસ તંત્ર તેમજ મહાનગરપાલિકા તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જે જગ્યાએ ગેરકાયદેસર દબાણો છે ત્યાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જે બચુનગર વિસ્તાર છે ત્યાં 12,000 ફૂટ જેટલું જે ગેરકાયદેસર દબાણ હતું એ મહાનગરપાલિકાની એસ્ટેટની ટીમ તેમજ પોલીસ તંત્ર દ્વારા આજ વહેલી સવારથી જ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ હજુ પણ અનેક જગ્યાએ જે ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવામાં આવશે તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. જીવીની. જી બિલકુલ હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ.